ત્યારે આજે આપણે જાણીશું કે પ્રાણ પ્રતિષ્ઠા શું છે અને તે શા માટે થાય છે. મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, જાન્યુઆરીમાં અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક થવાનો છે. ત્યારે આજે આપણે જાણીશું કે શું હોય છે મંદિરમાં થતી પ્રાણ પ્રતિષ્ઠા. શું ઘરમાં પથ્થરની પ્રતિમા રાખી શકાય કે કેમ તે વિશે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. હાલ મંદિરમાં ગર્ભગૃહનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારત અને વિદેશમાંથી ઘણા VVIP મહેમાનો પધારશે. ત્યારે આજે આપણે જાણીશું કે પ્રાણ પ્રતિષ્ઠા શું છે અને તે શા માટે થાય છે. સૌપ્રથમ વાત કરીએ પ્રાણ પ્રતિષ્ઠા શું છે અને તેમાં શું કરવામાં આવે છે તેની. તો પ્રાણ પ્રતિષ્ઠા એ હિન્દુ અને જૈન ધર્મની એક ધાર્મિક વિધિ છે, જેના દ્વારા મંદિરમાં દેવતાની મૂર્તિને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. આ કાર્ય ધાર્મિક વિધિઓ દ્વારા કરવામાં આવે છે અને તેમાં ભજન અને મંત્રોના પાઠ વચ્ચે પ્રથમ વખત મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે પ્રાણ શબ્દનો અર્થ જીવન, શક્તિ અને પ્રતિષ્ઠાનો અર્થ થાય છે. સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠાનો શાબ્દિક અર્થ થાય છે જીવન શક્તિની સ્થાપના કરવી અથવા દેવતાને જીવંત કરવા, આમ તેનો અર્થ થાય છે. બીજો એક પ્રશ્ન એ થાય કે હિન્દુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોઈ દેવતાની મૂર્તિ વિશે શું માનવામાં આવે છે. તો તેનો જવાબ એ છે કે હિન્દુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠા એક મહત્વની વિધિ છે. આ પહેલા કોઈ પણ મૂર્તિ પૂજાને લાયક નથી માનવામાં આવતી. તેને નિર્જીવ મૂર્તિ માનવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા તેમાં શક્તિનો સંચાર થાય છે અને તે દેવતામાં પરિવર્તિત થાય છે. ત્યારબાદ તે પૂજા અને ભક્તિને પાત્ર બને છે. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શું હોય છે તેની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિધિપૂર્વક મૂર્તિ લાવવામાં આવે છે. મંદિરના પ્રવેશ દ્વાર પર સન્માનિત મહેમાનની જેમ તેનું વિશેષ સ્વાગત કરવામાં આવે છે. પછી તેના પર સુગંધિત વસ્તુઓનો લેપ લગાવીને તેને દૂધથી અભિષેક કરવામાં આવે છે. સ્નાન અને સફાઈ કરીને તેને પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય બનાવવામાં આવે છે. ત્યારબાદ મૂર્તિને ગર્ભગૃહમાં મૂકીને પૂજા શરૂ કરવામાં આવે છે. આ દરમિયાન કપડાં પહેરાવીને દેવતાની મૂર્તિની પૂજારી દ્વારા તેના સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે. મૂર્તિ હંમેશા પૂર્વ તરફ મુખ રાખીને મૂકવામાં આવે છે. તેને યોગ્ય સ્થાન પર સ્થાપિત કર્યા પછી સ્તુતિ, મંત્રો અને પૂજા વિધિથી દેવતાને આમંત્રણ આપવામાં આવે છે. સૌપ્રથમ મૂર્તિની આંખો ખોલવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી મંદિરમાં તે દેવતાની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ અનુષ્ઠાનને હિન્દુ મંદિરમાં જીવનનો સંચાર કરવા અને તેમાં દિવ્યતા અને આધ્યાત્મિકતાની દૈવી હાજરી લાવનાર માનવામાં આવે છે, જેના કારણે પ્રાણ પ્રતિષ્ઠા બાદ આપણને એક દિવ્ય અનુભૂતિ થાય છે. શું સદગુરુએ તેમના પ્રવચનોમાં કહ્યા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠાનું કોઈ વિજ્ઞાન છે? તે પણ એક પ્રશ્ન છે. તો તેનો જવાબ એ છે કે સદગુરુએ ઉપદેશમાં કહ્યું હતું કે પ્રતિષ્ઠાનો અર્થ છે દિવ્યતાની સ્થાપના કરવી. જ્યારે પણ કોઈ સ્થાપના થાય છે ત્યારે તેની સાથે મંત્રો, ધાર્મિક વિધિઓ અને અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે. જો તમે કોઈ પણ આકારની સ્થાપના મંત્રો દ્વારા કરી રહ્યા છો તો તમારે તેને સતત જાળવી રાખવાનું રહેશે. ત્યારબાદ સવાલ એ છે કે શું ઘરમાં ક્યારેય પથ્થરની મૂર્તિ ન રાખવી જોઈએ? તો તેનો જવાબ સદગુરુ કહે છે કે ઘરમાં પથ્થરની મૂર્તિ ન રાખવા પાછળ પણ એક તર્ક છે. ઘરમાં પથ્થરની પ્રતિમા ન રાખવી જોઈએ, કારણ કે જો તમે આમ કરશો તો તમારે દરરોજ યોગ્ય પૂજા અને અનુષ્ઠાન કરવાના રહે છે. જો કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે તો તેની સાથે મંત્રોના જાપ પણ કરવામાં આવે છે. જો તેમની પૂજા ન કરવામાં આવે તો તેઓ ઉર્જાનું શોષણ કરવા લાગે છે, જેનાથી નજીકમાં રહેતા લોકોને ભારે નુકસાન થાય છે. પરિણામે ઘણા મંદિરો એવા બની ગયા છે કે તેમની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવતી નથી. હવે સવાલ એ છે કે એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય તો તે કેટલો સમય ચાલે છે?
હવે અન્ય એક સવાલ એ પણ છે કે એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય તો તે કેટલો સમય ચાલે છે? ત્યારે આ બાબતે સદગુરુએ તેમના લેખ પ્રાણ પ્રતિષ્ઠા કા અર્થમાં કહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠામાં પૂજા અને મંત્રોથી વધુ જરૂરી જીવન શક્તિને આહ્વાન કરવી છે. એકવાર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય બાદ તે કાયમ રહે છે. તેને કોઈ જાળવણીની જરૂર નથી પડતી, પરંતુ મંદિરની વિધિ હંમેશા ચાલુ રાખવી જોઈએ જેથી દેવતા જાગૃત રહે. જો આમ ન થાય તો તેઓ ધીમે ધીમે મૃત્યુ પામે છે. ત્યારબાદ સવાલ એ છે કે જૈન ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠાની પદ્ધતિ આ રીતની જ છે કે અલગ? તો તેનો જવાબ એ છે કે જૈન પરંપરામાં અભિષેક માટે અંજના શલાકા શબ્દ વપરાય છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મૂર્તિની આંખો બંધ રાખવામાં આવે છે અને જ્યારે પ્રતિષ્ઠા વિધિ શરૂ થાય ત્યારે તેને ખોલવામાં આવે છે. તેથી તેને આંખ ખોલવાની વિધિ પણ કહેવામાં આવે છે. દિગંબર જૈનો અભિષેકના અનુષ્ઠાન દ્વારા જે મૂર્તિને પ્રતિષ્ઠિત કરે છે તેમાં પહેલા પાણી, ઘી, નાળિયેરનું દૂધ, પીળા ચંદનનું પાણી, ગાયનું દૂધ અને અન્ય પ્રવાહી જેવા શુભ પ્રવાહી રેડીને મૂર્તિને જાગૃત કરે છે. જ્યારે મુખ્ય મૂર્તિને પવિત્ર કરવામાં આવી હોય ત્યારે મંદિરને દેવતાનું ઘર માનવામાં આવે છે. મંદિરમાં જીવન લાવવા માટે છબીને પ્રતિષ્ઠિત કરવાનું અનુષ્ઠાન મધ્યકાલીન જૈન દસ્તાવેજોમાં પણ જોવા મળે છે. સ્થાપન કરતી વખતે મૂર્તિનું મુખ પૂર્વ તરફ કેમ રાખવામાં આવે છે? તો તેનો જવાબ એ છે કે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર મંદિર કે ઘરમાં ભગવાનની મૂર્તિનું મુખ હંમેશા પૂર્વ તરફ હોવું જોઈએ. માનવામાં આવે છે કે પૂર્વ દિશામાં સકારાત્મક ઉર્જા હોય છે અને ભગવાન સૂર્ય આ દિશામાંથી ઉગે છે. ત્યારબાદ સવાલ એ છે કે મંદિરમાં દેવતાની મૂર્તિની પૂજા કેટલી વાર કરવી જોઈએ? હિન્દુ ધર્મમાં દિવસમાં 5 વખત દેવી દેવતાઓની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દિવસમાં 5 વખત પૂજા કરવાનો ઉલ્લેખ છે. સવારે 5 થી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ, તેમજ સૂર્યાસ્તના 1 કલાક પહેલાથી સાંજે સૂર્યાસ્ત પછીના 1 કલાકનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂજા દરમિયાન દીવો કેટલી વાર ફેરવવો જોઈએ તેની વાત કરીએ તો આરતીનો દીવો ફેરવવાનું પણ શાસ્ત્રોમાં વિગતે જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર સૌપ્રથમ ભગવાનના ચરણોમાં 4 વાર, નાભી પાસે 2 વાર, મુખ તરફ 1 વાર અને માથાથી પગ સુધી 7 વાર આરતી કરવી જોઈએ. આ રીતે આરતીને કુલ 14 વખત ફેરવવી જોઈએ. આમ આપણા ધર્મમાં ભગવાનની પૂજા અર્ચનાનું અનેક મહાત્મ્ય રહેલું છે અને તેના નીતિ નિયમો પણ રહેલા છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાનું પણ એક આગવું મહત્વ હિન્દુ ધર્મમાં રહેલું છે.